વલસાડના ધરમપુર તાલુકાના માનવતાની સાથે ચિંતા જગાવતી ઘટના સામે આવી છે। તિસકરી તલાટ ગામે પૂરના પાણીમાં 11 વર્ષીય બાળકીને બચાવવાના પ્રયાસ દરમિયાન સ્કૂલ વાહન ચાલક અજયભાઈ ઉર્ફે સંદીપભાઈ ગામિત પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા। બાળકીને સલામત બચાવી લેવામાં આવી છે, જ્યારે અજયભાઈની શોધખોળ હજુ યથાવત છે। 42 વર્ષીય અજયભાઈ ઉર્ફે સંદીપભાઈ ધીરુભાઈ ગામિત પોતાના ઇકો કાર લઈને શાળાના વિદ્યાર્થીઓને લેવા ગયા। પરત ફરતી વખતે તેરે ભારે વરસાદના કારણે ઉખડિયા ખાડી પાસેના રસ્તા પર પાણી ફરી વળ્યા। આ દરમિયાન અનિલભાઈ પટેલની 11 વર્ષીય પુત્રી પરીને ખભા પર બેસાડી અજયભાઈ પાણી ભરાયેલા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા। જોકે પાણીમાં રસ્તો અંદાજ ન આવતા બંને ખાડીમાં પડી ગયા હતા અને પ્રચંડ પ્રવાહમાં તણાવ લાગ્યા। ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમો સ્થળ પર દોડી આવી અજયભાઈની શોધખોળ શરૂ કરી। જોકે ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલ પડી રહી છે। અજયભાઈના પિતા ધીરુભાઈ ગોપાજીભાઈ ગામિતે ધરમપુર પોલીસમાં ગુમ થયાની અરજી નોંધાવી છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।